તો ચીનમાં પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે મુલાકાત થઈ છે। ચીનમાં એસસીઓ સમિટ ચાલી રહી છે। તે પહેલા પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ। પીએમ મોદી અને પુતિન એકબીજાને ભેટ્યા અને હળવા અંદાજમાં વાતચીત કરતા પણ નજરે પડ્યા। ત્યારબાદ પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એસસીઓ પ્લેટફોર્મ પર એક સાથે જોવા મળ્યા। ત્રણેય નેતાઓ એકબીજા સાથે વાતો કરતા નજરે પડ્યા। પીએમ મોદીની ચીન મુલાકાતનો આજે બીજો દિવસ છે। ગઈકાલે તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વેપાર અને આતંકવાદ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી। આજે સમિટના અંતિમ દિવસે પીએમ મોદી સંબોધન કરશે। થોડી જ વારમાં પીએમ મોદી સંબોધન કરશે। તો થોડી વારમાં એસસીઓ બેઠકમાં પીએમ મોદી જે છે તે સંબોધન કરશે। શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પીએમ મોદી કે જે એક મંચ પર જોવા મળ્યા હતા, આ સાથે ત્રણેય વાતચીત કરતા અને હળવા અંદાજમાં જોવા મળ્યા।